લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુર તાલુકાના નાગનેશ ગામ ખાતે એક દીપડો પાંજરે પુરાયો. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ ખાતે થોડા સમય પહેલા રાત્રિના સમયે ખાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાણપુર વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખી અધિકારીઓ દ્વારા વ્યૂહાત્મક આયોજન સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ પોતાની સૂઝબૂઝ, સમયસૂચકતા અને સતત દેખરેખના પરિણામે આખરે દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. દીપડો પકડાતા નાગનેશ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ રાણપુર વન વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી હતી. વન વિભાગના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણીઓ દેખાય તો ગભરાવું નહીં, પરંતુ તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, જેથી યોગ્ય કાર્યવાહી કરી શકાય. આ સમગ્ર કામગીરી રાણપુર વન વિભાગની સતર્કતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ. આપનો પરિચય? એચ ચૌહાણ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, રાણપુર. હાલ આપણે નાગનેશ ગામેથી આજે વહેલી સવારે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે, તો એ વિશે આપનું શું કહેવું છે? 6/5ના રોજ વિડીયો વાયરલ થતાં જેના અનુસંધાને મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી તેમજ ડીસી અફસર બોટાદની સૂચનાથી દીપડાને પાંજરે પૂરવા માટે સ્ટાફ એક્ટિવ કરેલ અને નાગનેશ સીમમાં 2 પાંજરા ગોઠવેલા અલગ અલગ જગ્યાએ, જેથી આખરે 5 દિવસની સ્ટાફની મહેનત બાદ આજે સવારમાં દીપડો પાંજરે પૂરાયેલ છે. હાલ આમ અંદાજે કેટલા સમયથી દીપડો નાગનેશમાં વસવાટ કરતો હોય તેવું અનુમાન છે? અંદાજ મુજબ 5 દિવસ થયા છે. બરોબર. આપને કોના દ્વારા માહિતી આપવામાં આવેલી? પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબ તેમજ ડીઓપો સાહેબ દ્વારા. આપનો પરિચય? ઝાલા સુરુબા ફોજી, સરપંચ શ્રી નાગનેશ. હાલ આપણે નાગનેશથી આજે વહેલી સવારે જે દીપડો પકડવામાં આવ્યો છે, તો તેના વિશે શું આપનું કહેવું છે? 8 થી 10 દિવસ પહેલાં નાગનેશ ગામમાં ફોરેસ્ટ અધિકારીઓના કહેવાથી સૂચના મુજબ પાંજરા મૂકવામાં આવેલ, જે અલંગના વાંકડામાંથી આજે વહેલી સવારે એ પાંજરે પૂરાયો છે દીપડો. જે ગામને ભયનો માહોલ હતો, જે અત્યારે સૌ શાંતિજન્ય છે અને કોઈ પણ પ્રકારનું મારણ કે એવું કોઈ નુકસાન થયેલ નથી. અંદાજે આમ કેટલા સમયથી દીપડાના અહેવાલ મળી રહ્યા હતા? અને દીપડાના અહેવાલ 8 થી 10 દિવસથી દીપડાની રાહ હોય, ખેડૂતોની માંગ હતી. એને માંગને અનુસાર ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરીને પાંજરા મૂકવામાં આવેલ અને આજ રોજ વહેલી સવારે દીપડાને સુરક્ષિત પાંજરે પૂરાયો હોય એવું છે. સાહેબ, આપનો પરિચય? કેબી ગોહિલ, મામલતદાર એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ, રાણપુર. સાહેબ, ઘણા સમયથી દીપડાના જે નાગનેશ ગામે જે સમાચાર અવારનવાર મળતા હતા અને આજે દીપડાને આખરે પાંજરે પૂરવામાં આવ્યો છે, તો તે વિશે આપનું શું કહેવું છે? આ બાબતે સરપંચશ્રીએ જણાવ્યા મુજબ ઘણા સમયથી લોકોની હતી ફરિયાદ કે કંઈક દીપડો દેખાયો, પણ પૂરતા સમાચાર ન હોય, કોઈ સુરાગ મળેલ ન હતો. પરંતુ તારીખ 6ના રાત્રિના જીસીબી ડ્રાઈવરે આ દીપડો જોયો અને એમને પેલું વિડીયો કરી અને સરપંચશ્રીને મોકલવામાં આવ્યો. સરપંચશ્રીએ આ ગ્રુપમાં જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી, એટલે અને પ્રાંત અધિકારી શ્રી બરવાળાએ તાત્કાલિક આરએફઓ શ્રીને સૂચના આપી અને ઘટિત કાર્ય કરવા સૂચના આપેલ. જે અન્વયે 7 તારીખના સવારના દીપડો પકડવા માટેનું પાંજરું આરએફઓ સ્ટાફ દ્વારા મૂકવામાં આવેલું અને એના માટે જરૂરી સુવિધા ઊભી કરી અને દીપડો ઝડપથી પકડાઈ જાય તેના માટે કાર્યવાહી કરવામાં આવેલ. દરમિયાન આરએફઓનો સ્ટાફ સતત વોચમાં હતો. ઘણા દિવસોથી કોઈ માનવ હાનિ ન થાય કે કોઈ પશુ પક્ષીને નુકસાન ન થાય એના માટે સતત વોચ રાખી અને કામગીરી કરવામાં આવી હતી. એ દરમિયાન આજે વહેલી સવારે દીપડો પાંજરામાં આવી ગયેલ છે અને તેની જાણ આરએફઓને થતાં તેમણે અમોને જાણ કરી. અમે તાત્કાલિક પોલીસ સ્ટાફને ઘટના સ્થળે મૂકી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેની જાણ કરી. સરપંચશ્રી દ્વારા
તાત્કાલિક સ્થળે પહોંચી અને કોઈ ઘટના ન બને તે માટે સાથે રહીને સતત દીપડાને લઈ અને અત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર લઈ આવવામાં આવેલ છે અને અહીંથી આરએફઓના જણાવ્યા મુજબ આ દીપડાને પાલિતાણા રેન્જ ખાતે મોકલી એની મેડિકલ તપાસ કરી અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.